decide to work hard, it is possible. તો પહેલી મોટી વાત, God has never played dice. God has never played any favors for anybody. ભગવાને બધાને બુદ્ધિ શક્તિ આપી જ છે. આઇન્સ્ટાઈનની બુદ્ધિ એટલી બધી નહોતી કે કાનમાંથી બહાર નીકળતી હતી, આપણા જેટલી જ હતી, પણ એમણે ઓપ્ટિમમ યુઝ કર્યો. પાછળથી ડીએનએ રિસર્ચ એવું કહ્યું કે આઇન્સ્ટાઈને પોતાની બુદ્ધિનો 3% ઉપયોગ કર્યો છે. તો આપણે કેટલા ટકા કરતા હશું? હવે તમને તમારી બુદ્ધિનો ગર્વ તો એ ઉતરી ગયો ને આ સ્ટેટમેન્ટ પરથી. Albert Einstein, who gave the theory of relativity, who gave us E is equals to mc square, એની માટે ડીએનએ રિસર્ચે કહ્યું કે એમણે એમની જીવનમાં 3% જ બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. એટલે કે જેટલી બુદ્ધિ તેનો 3% જ. હવે આપણે કોઈએ ફાંકો મારવાનો રહ્યો કે આપણે બહુ બુદ્ધિશાળી ને મેં તો બહુ બુદ્ધિનો ઉપયોગ કર્યો, 1% નથી કરતા. એટલું બધું આપણને આપ્યું છે. This is unlimited GB. Unlimited GB is a divine Geo plan. આ લોકમાં તો એક જીઓનો પ્લાન છે, જ્યોતિન્દ્રભાઈ આપે છે. This is a divine Geo plan, unlimited GB. કેટલી બધી ઇન્ફોર્મેશન તમે સ્ટોર કરી શકો છો. તો ફર્સ્ટ ડિસાઇડ, એન્ડ ઇફ યુ ડિસાઇડ યુ કેન. ઘણા વર્ષો પહેલા, દાયકાઓ પહેલા, તામિલનાડુના એક નાના ગામડામાં કોઈ જ્યોતિષ ગયા હશે અને ગામમાં બધા લોકોનો હાથ જોઈને એનું ભવિષ્ય ભાગતા. આ પણ એક સાયન્સ છે, સાચી રીતેનો અભ્યાસ થાય તો એ હકીકત છે. એસ્ટ્રોલોજી ઇઝ અ સાયન્સ. તો એક યંગ માતા 30, 32, 35 વર્ષના હશે, એમના નાના 5-7 વર્ષના બાળકને લઈને આમ હરખભેર જ્યોતિષ પાસે ગયા. અને માતાના મનમાં એમ હતું કે મારો દીકરો પણ ખૂબ સારો અભ્યાસ કરે, ખૂબ મોટી પદવીને પ્રાપ્ત કરે. એટલે એમનો વારો આવ્યો એટલે જ્યોતિષને હરખભેર કીધું કે મારા દીકરો કેવું ભણશે, કેટલું ભણશે. એટલે જ્યોતિષે કંઈક હાથ જોયો હશે ને કંઈક વિદ્યારેખા જોઈ હશે, અને એના પરથી જ્યોતિષે કીધું કે બેન સોરી પણ તમારા બાળકના હાથમાં વિદ્યારેખા નથી. એટલે પેલા માતાને તો બહુ જરા ઝાટકો લાગી ગયો હૃદયમાં કે મારું તો સપનું તૂટી ગયું. અને તો રડી પડ્યા કે ખરેખર તમે બીજી વાર જો. ત્યારે પેલા જોયું તો કે વિદ્યારેખા નથી. ત્યારે પેલી માતાએ પૂછ્યું કે વિદ્યારેખા કદાચ હોય તો એ ક્યાં હોય? એટલે કંઈક જ્યોતિષે બતાવ્યું હશે કે આને અહીંયા વિદ્યારેખા અહીંયા હોય તો આ લીટીને વિદ્યારેખા કહેવાય. તો પેલા બાળકના હાથમાં હતું નહીં. એટલે માતા તો જરા ભારે હૈયે રડતા રડતા ઘરે પાછા ગયા અને ઘરે જઈને પણ ખૂબ રડ્યા કે મારી ઈચ્છા હતી કે મારા દીકરાને ખૂબ સારો અભ્યાસ કરાવવો, પણ મારું એ સપનું આજે ધૂળધાણી થયું. ત્યારે પેલા નાના 5-7 વર્ષના બાળકે એની માતાને પૂછ્યું કે માં કેમ રડે છે? ત્યારે એની માએ કહ્યું કે આવી રીતની ઘટના બની ગઈ કે માં કોઈક બહુ સારો અભ્યાસ કરવાનો હોય, એના હાથમાં વિદ્યારેખા બહુ મોટી લખેલી હોય તો એ ક્યાં હોય? એટલે જ્યોતિષે જે બતાવ્યું એની માએ પેલા બાળકને બતાવ્યું. પેલો બાળક દોડીને રસોડામાં ગયો, હાથમાં કિચન નાઇફ લીધું અને રેખા દોરી, લોહીની ધાર છૂટી. એની માયા જોયું એટલે ચીસ પાડી કે બેટા તે શું કર્યું? બહુ જ ઠંડા કરે જે બાળક બોલ્યો કે માં ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યારેખા મૂકતા ભૂલી ગયા, આજે મેં મૂકી દીધી. This is for the students. This is for the students. કે ભગવાન કદાચ મૂકતા ભૂલી ગયા હશે, આજે મેં મૂકી દીધી. માં હું ભણીશ, હું વિલાયત ભણવા જઈશ, ત્યાં ભણીને હું વિલાયતમાં ભણીશ અને ભણાવીશ. એ બાળક ભણ્યો, સ્કોલરશિપ ઉપર ઇંગ્લેન્ડ ભણવા ગયો, ઓક્સફર્ડમાંથી BA વિથ ઇંગ્લિશ થયો, MA વિથ ઇંગ્લિશ થયો, PhD થયો. ત્યાં પ્રોફેસર તરીકે જોબ કરી, પાછા ભારત આવ્યા, પાછા ત્યાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જતા.
એ બાળક એક વખત ભારતના રાષ્ટ્રપતિ બને. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે એમને તો આ ઘણી સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઈ છે. કદાચ તમારા વખતે આટલી સારી વ્યવસ્થા નહીં પણ હોય, સમજી શકીએ છીએ. હું પણ હમણાં મારી હોસ્ટેલમાં 5 દિવસ પહેલા જ ગયેલો, આણંદ વિદ્યાનગરમાં. from where I stayed and I studied and finished my engineering. તો આખું આમ ચેન્જ, પણ ઇટ વોઝ અ હેપી ચેન્જ, જે અત્યારે તમને લાગતું હશે. વિક્રમ, લાગે છે ને? તો કહેવાની વાત એ છે કે ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે ડોક્ટર રમાકાંત પાંડાનું નામ સાંભળ્યું હશે. એશિયન હાર્ટ હોસ્પિટલમાં હી ઇઝ અ ચીફ ડોક્ટર ધેર. અને વેન ઇટ કમ્સ ટુ સેકન્ડ બાયપાસ, કોઈ વ્યક્તિ હોય અને મોટી એક બાયપાસ થયું, પછી મોટી ઉંમર 70, 75, 80, 85, 90 વર્ષે પણ કદાચ સેકન્ડ બાયપાસની પોઝિશન આવી, તો ડોક્ટર રમાકાંત પાંડા ઇઝ નંબર 1 ઇન ધ વર્લ્ડ with 99.9% સક્સેસ રેટ ઇન સેકન્ડ બાયપાસ. 80 વર્ષની ઉંમરે બીજું બાયપાસ આવ્યું, આટલો મોટો સક્સેસ રેટ. એટલે સેકન્ડ બાયપાસ ઓન ધ પર્સન, his hands are hands of God. અમારા યુથ કન્વેન્શનમાં 2000 youths were sitting of your age. અમે ડોક્ટર રમાકાંત પાંડાને બોલાવ્યા એમનો ઇન્ટરવ્યુ લેવા માટે. કારણ કે એક વખત અમે મળ્યા ત્યારે એમને મને એમની થોડી પાસ્ટ સ્ટોરી એઝ અ સ્ટુડન્ટ મને સ્ટોરી કીધેલી. એટલે મેં એમને એક કીધું કે આઈ વોન્ટ યુ ટુ શેર ધીસ સ્ટોરી વિથ આર યુથ્સ. તો કે આઈ વિલ કમ. એટલે મારા કન્વેન્શનમાં મેં એમને બોલાવ્યા. અહીંયા યોગી સભાગૃહ છે દાદર મંદિરમાં પાછળ, અમારો 3,500ની કેપેસિટીનું ઓડિટોરિયમ છે, ત્યાં આવ્યા. અને એમણે જે વાતો કરી છે એના કરતાં તો તમે વિદ્યાર્થીઓ 1000 ગણા ભાગ્યશાળી પણ છો. વ્યવસ્થા પણ તમારી પાસે સારી છે. ડોક્ટર રમાકાંત પાંડા ઓરિસ્સાના એક સામાન્ય ગામડામાં જન્મેલા, જે ગામડામાં સ્કૂલ નથી. એમના ફાધર અને મધર બંને જણા ખેત મજૂર હતા, પોતાની ખેતી નથી. પણ એમની માતાના મનમાં એમ હતું કે મારા દીકરાને મારે મોટો ડોક્ટર બનાવવો છે. એમની માતાને વાંચતા લખતા નહોતું આવડતું, અક્ષર જ્ઞાન નહોતું, પણ એક જ સંકલ્પ, રાત દિવસ એક રટન. નાઉ ધીસ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ ફોર યુ એલ્ડર્સ. પહેલી સ્ટોરી પાછળવાળા માટે હતી, સ્ટુડન્ટ્સ માટે. નાઉ ઇટ ઇઝ ફોર યુ એઝ પેરેન્ટ્સ. રમાકાંત પાંડે કીધું મારી માતાના મનમાં એક જ સંકલ્પ, રાત દિવસ એક જ વિચાર કે મારે મારા દીકરાને મોટો ડોક્ટર બનાવવો છે. એટલે રોજ પંચાયત ઘરમાં જાય. ત્યાં છે ને અઠવાડિયે એક જ વખત ન્યૂઝપેપર આવે, 7 ન્યૂઝપેપર સાથે આવે, એક રવિવારે સવારે. કારણ કે કનેક્ટિવિટી રોડની ને બધી હોય નહીં ઇન્ટિરિયરમાં. ત્યાં જઈને બેસે ને જે લોકો વાંચતા હોય ન્યૂઝપેપર એ લોકોને પૂછે કે કોઈ મોટા ડોક્ટરની વાત લખેલી છે અંદર. વોટ અ ઝીલ, વોટ એન એન્થુસિયાઝમ. અને તમે લોકો ફરિયાદ કરો ભણતો જ નથી, તો તને શું કરવાનો? વોટ અ ઝીલ એઝ અ પેરેન્ટ. 2-3 કલાક બેસીને પેલા લોકો ન્યૂઝપેપર વાંચતા હોય. અને તમે જોજો, વી ફીલ ધ મોસ્ટ ડિસ્ટર્બ વેન વી આર રીડિંગ અ ન્યૂઝપેપર એન્ડ સમબડી કોલ્સ અસ. 2-3 કલાક બેસીને એટલે કોક વળી સારી વ્યક્તિ હોય કે હા એક ડૉક્ટરની વાત આપી છે કે મને કટ કરીને આપો ને, એટલે કટ કરીને ઘરે લઈ જાય. એની પાસે ફાઇલ તો ઘરમાં હતી ને કે ફાઇલિંગ કરે, એટલે પોતાની એક જૂની સાડીમાં એ આ બધા આર્ટિકલ્સ સાચવી રાખે કે મારો દીકરો મોટો થઈને સમજણો થશે ને ત્યારે હું બધું એક સાથે ને વંચાવીશ. એમને વાંચતા લખતા જ નહોતું આવડતું, કોઈ અક્ષર જ્ઞાન જ નહીં, પણ વોટ અ ઝીલ, વોટ એન એટીટ્યુડ. આ તો કંઈ નથી. ડોક્ટર રમાકાંત પાંડાએ વાત કરી. આઈ થિંક તમે બધા એમને નામથી તો ઓળખો જ છો અને જોયા પણ હશે. અમારા ગામથી 3 કિલોમીટર દૂર બીજું ગામ હતું, ત્યાં પ્રાઇમરી સ્કૂલ હતી. મારા મધર, હવે આ વાક્ય તમે સાંભળજો, શું માતા પિતાને જ્યારે સંતાનને ભણાવવાની ઝીલ હોય ત્યારે કરી શકે છે. મારા મધર રોજ મને કેડમાં તેડીને 3 કિલોમીટર ચાલીને જતા.
મને સ્કૂલમાં બેસાડવા માટે, મને સ્કૂલમાં ક્લાસમાં મૂકે, પછી આજુબાજુના ખેતરમાં મજૂરી શોધવા માટે જાય, કારણ કે પછી નવરા બેસી રહેવું તો પાછું પોસાય નહીં. રોજની આવક તો ઘરમાં હસબન્ડ વાઈફની બંનેના વેજ, ડેઈલી વેજ આવવા જ જોઈએ, તો જ પરિવાર ખાય. એટલે ખેત મજૂરીએ જાય અને મારો છૂટવાનો સમય હોય ત્યારે આવીને બેસી જાય. કોક વખત ખેત મજૂરી ન મળે તો ત્યાં સ્કૂલમાં 4-4 કલાક બેસી રહે. પાછા મને તેડીને આવે, રસ્તામાં પૂછે કે તને શું શીખવાડ્યું, તને તારા શિક્ષકે શું કીધું, શું શીખવાડ્યું, તું બોલ, હું સાંભળું. રમાકાંત પાંડા કે હું નાનો હતો ને ત્યારે મને ખબર નહોતી કે મારી માતા અભણ છે, પણ મને બધું પૂછે ત્યારે મને એમ થતું કે મારા શિક્ષક જેટલા ભણેલા છે ને એટલી જ મારી માતા પણ ભણેલી છે. એટલે હું બધું એને કહેતો. હું હોમવર્ક કરું ને તો એ જોતા કે તે શું હોમવર્ક કર્યું છે, હું જોઉં. મને ખબર નહોતી કે એને વાંચતા નથી આવડતું, પણ એ મારું મમ્મી હોમવર્ક જોશે. નાના ચાઇલ્ડને તો શું હોય, મોમ ઇઝ ગોઈંગ ટુ ચેક હોમવર્ક એવરી ડે, એટલે સિન્સિયરલી હોમવર્ક કરે. હું સિન્સિયરલી એટલે હોમવર્ક કરતો હતો. અને અત્યારે તમે પેરેન્ટ્સ ટીવીમાં હો, સોશિયલ ફોન પર હો, સોશિયલ મીડિયામાં, વોટ્સએપ પર એટલા બિઝી કે તમારો છોકરો તમને રિપોર્ટ કાર્ડ દેખાડવા આવે ને, 6 મહિનાના ભણતરની વાત તો છોડી દો, પણ રિપોર્ટ કાર્ડ દેખાડવા આવે ને કે ડેડી ડેડી મારું રિઝલ્ટ આવ્યું, તો શું કે મમ્મીને દેખાડ્યું કે હા મમ્મીએ સાઇન કરી દીધી રિપોર્ટ ઉપર, હા વેરી ગુડ, હા ગો. એટલે જોતો ખરો. તારું ઇન્વેસ્ટમેન્ટ જ્યાં છે એ શેર બજારના ભાવ ઉતર ચઢ થયા એ બધા તને યાદ છે, તો તારા છોકરાના મેથના માર્ક ઉતરી ગયા એ તો તપાસ કર. ગઈ વખતે 50માંથી 45 હતા, આ વખતે 30 ઉપર આવી ગયો છે. એ તારા ભાવ શેર બજારના ઓછા થયા એ તો જો. અને સન્ડે મોર્નિંગ પેલો સ્ટુડન્ટ આવીને એમ કહે ને એનો સન કે ડેડી ડેડી બહુ ફાઇન રિઝલ્ટ આવ્યું. હવે એક તો પેલો પાછો સન્ડે ટાઈમ્સ વાંચતો હોય, કપ ઓફ કોફી બાજુમાં હોય, એટલે ડિસ્ટર્બ થવું ગમે નહીં. એટલે કે બેટા રોજ સ્કૂલે જાય છે ને, તો કે હા. સ્કૂલમાંથી કોઈ ફરિયાદ નથી ને? ના. હોમવર્ક બરોબર કરે છે ને? હા. ટીચરની કોઈ કમ્પ્લેન નથી ને? ના. હમણાં નજીકમાં એક્ઝામ આવે છે? ના 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 ડેડી, હજી તો 2 મહિના પછી છે. ક્લાસીસમાં ટ્યુશનમાં જાય છે બરોબર? તો કે હા. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ તો કેનો રિપોર્ટ સારો છે? વેરી ગુડ. પેલો પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં ગુનેગારને પૂછતો હોય ને એવી રીતે ઇન્ક્વાયરી કરે. પરીક્ષા છે? તો કે નથી. ભણે છે બરોબર? તો કે ભણું છું બરોબર. ટેક્સ્ટ બુક એ ફાડી નથી નાખીને? તો કે ના. ઇઝ ધીસ ધ વે? તમને લોકોને તમારા સંતાનોના મેથ અને સાયન્સના માર્ક જો હું અત્યારે પૂછું ને, તમે 90% ફેલ થાવ. છાતી ઉપર હાથ મૂકો, ચલો. અને તમને વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના સ્કોર પૂછું ને તો તમને યાદ હશે. શરમ આવી જોઈએ. જો તમે સંતને બોલાવ્યા છે ને, સાચી વાત કરીશ, કારણ કે મારે કોઈ સ્વાર્થ નથી અને હું પૈસા લઈને બોલતો નથી. I don't charge a single penny for my talks, not even for my travel. એટલે સાચી વાત તમને કરીશ, કારણ કે મને કોઈ સ્વાર્થ નથી. બરોબર છે ને હસમુખભાઈ? તો તમને શરમ નથી આવતી કે તમારા સ્ટુડન્ટ્સ, તમારા સંતાનો ભણવામાં વીક પડતા જાય ને તમે કેર, કન્સર્ન, કન્સિડરેશન કેમ નથી કરી શકતા? રમાકાંત પાંડાના મધર જેવી 10% તો ઝીલ રાખો. વરસાદના પાણીમાં ઢીચણ સમા અને કેર સમા પાણીમાં એના મધર એને ખભે બેસાડીને 3 કિલોમીટર સ્કૂલે લઈ જાય, પણ એક દિવસ સ્કૂલ પડવા નથી દીધી. તમે ખાલી તમે સમજો કે ધારો કે આ વિડીયો બને, તમે આ વિડીયો જોતા હો, કેટલી ઇમ્પેક્ટ આવે તમારી ઉપર. એ લગભગ આ સ્ટેટમેન્ટમાં હું એક્ઝેક્ટલી શ્યોર નથી, પણ લગભગ એવું બોલેલા કે 2nd 3rd સ્ટાન્ડર્ડમાં આવ્યા ત્યાં સુધી એમની પાસે પગમાં પહેરવાના ચંપલ નહોતા. લગભગ આવું બોલેલા, પણ સ્ટીલ આઈ એમ નોટ 100% શ્યોર, પણ લગભગ આવું કંઈક બોલેલા. પછી એમણે વાત કરી, ખૂબ સારું ભણ્યા, સ્કોલરશિપ મળી. He was the first from his village to appear for SSC મેટ્રિક્યુલેશન એ વખતે હતું. પછી HSC સ્કોલરશિપ મળી, ત્યાં એ ભણ્યા. પછી એમને દિલ્હી એમ્સમાં સ્કોલરશિપ મળી. દિલ્હી એમ્સમાંથી એમને માસ્ટર્સ કર્યું. અને ટુડે ઇઝ ડોક્ટર રમાકાંત પાંડા. તો માતા પિતા તરીકે આવી એક ઝીલ, એન્થુસિયાઝમ
યુ કેન ગીવ ગુડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુડ ડોક્ટર. જો હું ગુડ શબ્દ આગળ વાપરું છું, ખાલી સીએ ને એમબીએ ને ડોક્ટર્સ નહીં, એન્ડ ગુડ પબ્લિક સર્વિસ ઓફિસર્સ. And the need of the hour is to inspire your children for UPSC. ડોક્ટર્સ ને એન્જિનિયર્સ ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સમાજમાં બહુ છે, જે 6 માંથી 15% બિચારા જોબલેસ છે. We want good public service officers. The country, this is the time. And the person sitting at the top, to strengthen his hands, we need good public officers. So inspire your children. કે યુપીએસસીમાં જાય અને દેશની સેવા કરે. તો સ્ટુડન્ટ્સ માટે મેં રાધાકૃષ્ણન, સર્વપલ્લી રાધાકૃષ્ણનની વાત કરી. પેરેન્ટ્સ માટે ડૉક્ટર રમાકાંત પાંડાની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત એક સરસ કરતા કે તમારા સંતાનોને તમે શિક્ષણ આપો જ. મહાત્મા ગાંધી કહેતા કે ઇફ યુ વોન્ટ ટુ મેક ધીસ વર્લ્ડ અ હેવન, ધ ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ થિંગ ઇઝ ethical education to your children. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષણ વાળું શિક્ષણ એ રક્ષણ કરે, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં ખૂબ ફર્યા, ખૂબ લોકોને મળ્યા. એમના જીવનકાળ દરમિયાન એ 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. જ્યારે એમની ઉંમર 70 ને 75 હતી ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં બેસીને એને નિર્વ્યસની કરતા અમે આ આંખથી નજરે જોયા છે. વોટ એન એફર્ટ. તમે બધાએ અક્ષરધામ જોયું છે, દિલ્હી અને ગાંધીનગર, યસ ઓર નો? બધાએ. અહીંયા દાદરમાં તમે મંદિર જોયું હશે, પાછળ યોગી સભાગૃહ મોટો જોયો હશે. આવા નાના મોટા 1300 કેમ્પસ, 1300 પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઊભા કર્યા. ઇફ યુ ટર્ન ધેટ વર્ક ઇન્ટુ કોર્પોરેટ વર્ક, ધેન વેરી હ્યુજ. તમને ટ્રસ્ટીઓને ખ્યાલ આવતો હશે કે આ એક બિલ્ડિંગનું તમે ખાલી રેનોવેશન કર્યું ને એમાં કેટલી મિટિંગો કરી હશે, ટેન્ડર આપવાના હશે, એમાં કેટલા નાના મોટા પ્રશ્ન, એકચ્યુઅલ પ્રેક્ટિકલ વર્કમાં પ્રશ્ન આવ્યા હશે, માથાકૂટો થઈ હશે, જમવાનું બપોરે મોડું થયું હશે, રાત્રે ઊંઘવાનું મોડું થયું હશે, બધું થયું છે. થાય, કામ છે એટલે થાય, એમાં કંઈ ખોટું નથી. તો ઇમેજિન પ્રમુખ સ્વામી મહારાજ આવા 1300 કેમ્પસીસ. આ એક હોસ્ટેલ છે એવી અમારી બીએપીએસમાં 35 હોસ્ટેલ્સ છે. 35. આ બધાનું સંચાલન, વહીવટ, એડમિનિસ્ટ્રેશન ઓન ચેરિટી બેઝિસ. 1300 આ કેમ્પસ સાથે 70 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. અહીંયા સાયનમાં તમે અમારી પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ જોઈ હશે, 5 સ્ટોરી બિલ્ડિંગ છે. જ્યારે 1995માં અમે યેગ લેઝર્સ લાવ્યા ને, YAG યેગ લેઝર્સ, ત્યારે મુંબઈમાં કોઈ આઈ સર્જન પાસે યેગ લેઝર હતું નહીં. ચેરિટી બેઝ ઉપર છે પણ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ. આટલી મોટી સંસ્થા ચલાવવી, આટલો વિશાળ અનુભવ, એમના અનુભવ પરથી આ વાત કરતા કે લક્ષણવાળું શિક્ષણ એ રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. જો લક્ષણ વગરનું શિક્ષણ કેવું ભક્ષણ કરે છે? તમે ગમે તેવા મોટા એડવોકેટ પણ બન્યા હો, મોટા લોયર પણ બન્યા હો, મોટી સત્તા પણ તમે પ્રાપ્ત કરી હોય, તો પણ તમે 5-7 દિવસ સીબીઆઈમાં અને હવે તિહાર જેલમાં રહી શકો છો. આને શું કહેવાય? લક્ષણ વગરનું શિક્ષણ. એ શું કરે? ભક્ષણ કરે. આ હું પ્રમુખ સ્વામી મહારાજને ઇન્વર્ટેડ કોમાસમાં કોટ કરું છું. ઇટ્સ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ, ઇટ્સ લેટર ટુ લેટર. લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. એટલે અહીંયા આપણે વિદ્યાર્થીઓ બેઠા છે, આપણે પણ વડીલો તરીકે આપણા સંતાનોનું વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખીએ છીએ. તમે પણ હોસ્ટેલના સંચાલકો તરીકે ખૂબ સારું ધ્યાન આપો છો. પણ એને કહેજો, પ્રમુખ સ્વામી મહારાજનું એક બીજું વાક્ય તમને એજ્યુકેશનનું કહું, બહુ સરસ એ વાક્ય એ બોલતા કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. હવે વિચારજો શાંતિથી. ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ.
હવે અમે તમને એક નવો આયામ આપ્યો. બુદ્ધિનું એજ્યુકેશન તો સ્કૂલ કોલેજીસ આપે છે. અહીંનું એજ્યુકેશન જો નહીં મળ્યું હોય ને તો આ ધંધા કરશે, તો આ ધંધા થશે જ. કારણ કે મોર ડેમેજ ઇઝ કોઝ ટુ ધીસ વર્લ્ડ બાય લિટરેટ પીપલ દેન ઇલિટરેટ પીપલ. ડુ યુ એગ્રી વિથ મી? અભણ માણસ હોય ને 500 રૂપિયાની ચોરી કરે, 5000 રૂપિયાની કરે, 5 લાખની કરે, અને ભણેલો માણસ છે ને 1 લાખ કરોડની કરે, 1.5 લાખ કરોડની કરે, 2 લાખ કરોડની કરે ચોરી. એટલે ભણેલાએ વધારે નુકસાન પહોંચાડ્યું છે સમાજને. બીજી વાત, આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે ને એ અભણ નથી. દે આર some of the finest science graduates from some of the finest universities in the world. પણ શું થયું? લક્ષણ વગરનું શિક્ષણ. એને કેરેક્ટર બેઝડ એજ્યુકેશન ના આવ્યું, એની બુદ્ધિને એજ્યુકેશન મળ્યું. હાર્ટને એજ્યુકેટ ના કરી શકી આ યુનિવર્સિટીઝ. હાર્વર્ડ હોય, સ્ટેનફર્ડ હોય, કોર્નેલ હોય, કિલોંગ હોય, એનીબડી, કાર્નેગી મેલન, એ બધા તમને બુદ્ધિનું એજ્યુકેશન આપી શકશે. હૃદયનું એજ્યુકેશન તો માતા પિતાએ ઘરમાં ધ્યાન રાખવાનું. અધ્યાત્મ સ્પિરિચ્યુઆલિટી હોય તો આ એજ્યુકેશન આવશે. તો તમને વેલ્યુઝ, નોર્મ્સ, ડિસિપ્લિન્સ, એથિક્સ એ બધાની સભાનતા આવશે. આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે બધા બહુ બુદ્ધિશાળી છે વૈજ્ઞાનિકો. 18 કલાક કામ કરે છે, પણ એને હ્યુમેનિટીનો ટચ નથી. એટલે 18 hours a day they work in laboratories to make things that can wipe out human population from upon this earth. તમને આશ્ચર્ય થશે કે પ્લુટોનિયમ બોમ્બ બન્યો. It kills but does not destroy. હવે આ મજાની વાત છે કે નહીં બોલો? આ બધા બહુ ભણેલા ગણેલા ભૂતોએ બનાવેલો બોમ્બ છે. આ મેન તમે બીકોમ ગ્રેજ્યુએટ હોય બીએસસી વાળા નથી બનાવ્યો. It kills but does not destroy. એટલે શું? એટલે હું હસતા હસતા બોમ્બ વિશે વાત કરું છું કે તમે ટોયલેટમાં બેઠા હો અને આ બોમ્બ પડે, કારણ કે આ બોમ્બની વિશેષતા છે કે અમુક સ્ક્વેર મીટર્સમાં એ ઓક્સિજન સક કરી લે. એટલે જેમ માછલીને તમે પાણીની બહાર કાઢો ને તડફડીને મરી જાય, એમ તમે તડફડીને મરી જાઓ વિધાઉટ ઓક્સિજન. કારણ કે વિધાઉટ ઓક્સિજન તમે કંઈ 0.5 કિલોમીટર દોડી ના શકો બહાર, જ્યાંથી ઓક્સિજન સક થઈ ગયું હોય એ રેન્જની બહાર. માછલીની જેમ તડફડીને મરી જાઓ. પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ન થાય. ઇટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એટલે હું હસતા હસતા વાત કરું છું કે આજના મોડર્ન ડે વૈજ્ઞાનિકોએ મનુષ્યના જીવનની કિંમત ટોયલેટ પેપર કરતા પણ નીચી ઉતારી દીધી. આ ભણતર, આ એજ્યુકેશન, કે યુ રિડ્યુસ ધ વેલ્યુ ઓફ હ્યુમન લાઈફ બિયોન્ડ toilet paper price. કે when the plutonium bomb is dropped, you are killed, nothing happens to your toilet paper. આ લક્ષણ વગરનું શિક્ષણ. લક્ષણ નહીં હોય ને તો તમારી કોર્પોરેટ કરિયરમાં, ઓન ધ પાથ ઓફ યોર પ્રોફેશનલ કરિયર, તમને ઘણા બધા એવા રસ્તાઓ દેખાશે સ્લીપરી, કે જો હું આ રસ્તે જાઉં ને, ઇઝી મની, ઇઝી પ્રોગ્રેસ, ઇઝી પ્રમોશન, પણ એ અનએથિકલ રસ્તો હશે. લક્ષણ વગરનું શિક્ષણ હશે ને, ઇફ યુ હેવ નોટ ઇમ્બાઇબ્ડ કેરેક્ટર ઇન યોર લાઈફ, તમે રસ્તે ચાલવા માટે લોભાઈ જશો. અને રસ્તો બહુ સ્લીપરી છે, બહુ આગળ પહોંચી જશો ખબર નહીં પડે. શરૂઆતમાં ઇઝી મની બહુ સારા લાગશે, બહુ ગમશે, પણ એક દિવસ એ તમને મારશે. કારણ કે if you have done anything wrong in the darkest hour of the night, during daytime, at some moment it will surface out. પૃથ્વી પરનો સિદ્ધાંત છે. હું ઘણી વખત હસતા હસતા કોર્પોરેટ્સને કહું છું કે the world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. તમારા સંતાનોને તમે શીખવાડજો કે બેટા સ્કૂલ કોલેજ તને ડોક્ટરને, એન્જિનિયરને, MBA અને IAS બનાવશે. હું
માતા પિતા તરીકે મારી જવાબદારી છે કે હું તને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા અને ધ્રુવ બનાવું. બે એજ્યુકેશન ભેગું આપજો. સ્કૂલ એને MBA બનાવે અને તમે એને શ્રવણ બનાવજો. સ્કૂલ એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવે અને તમે એને પ્રહલાદ બનાવજો. સ્કૂલ એને IAS ઓફિસર બનાવે, તમે એને ધ્રુવ બનાવજો. આ બે, ધીસ ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. ફિલિંગ્સ, ઇમોશન્સ, સ્પિરિચ્યુઆલિટી એ પણ અંદર નાખજો. નહીં તો અમારા પ્રોફેસર MS મદન MS યુનિવર્સિટીના બહુ સિનિયર પ્રોફેસરે પોતે કહેતા કે વી એટ MS યુનિવર્સિટી વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. એટલે આ એજ્યુકેશન તો ખૂબ જરૂરી છે અને આપણે માતા પિતાએ આનું કેર કરવું પડશે. કારણ કે સ્કૂલમાં ગણપતિનો નહીં ચાલે, ગધેડાનો જ ચાલશે. કારણ કે તમે ગણપતિનો ટેક્સ્ટબુકમાં મૂકવા જાઓ ને એટલે પહેલી વાત આવશે, યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. હવે આમાં સેફ્રનાઇઝિંગ થઈ ગયું. એટલે ગધેડાનો જ ભણાવવાનો, ગણપતિનો નહીં. એટલે મોટો થઈને ગણપતિ જેવો થાય કે ગધેડા જેવો થાય? એઝ સિમ્પલ એઝ ધેટ. કારણ કે સેક્યુલરિઝમનો યથાર્થ અર્થ આપણે સમજ્યા નથી. આપણને બધાને એવું ભણાવી દેવામાં આવ્યું છે કે સેક્યુલરિઝમ મીન્સ નો રિલિજન. Actually, secularism means all religions are right, good, great. And you follow the principles of any religion, it has the capacity to make you a great human being. Secularism એટલે બધા ધર્મો સાચા છે, સારા છે, મહાન છે. એના ટીચિંગ સાચા છે, સારા છે, મહાન છે. તમે ફોલો કરો તો તમે મહાન બનશો. એટલે ત્યાં તો આપણને એજ્યુકેશન ઓફ હાર્ટ મળવાનું નથી. And after the best education of your mind, if your heart is not educated, it is incomplete education. તમારી અહીંયા લાઇબ્રેરી હશે ને?